જય માતાજી, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. મુખી બાપા સ્ટોરી તો મૂકી મલો તો જશે મારો માલો તમે और गई के ફૂલ સ્પીકર માં ગીત એક વાગે प्यासा दिल मेरा लगे तो केम छो मित्रों, स्वागत है તમારું અમારા એક નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. જે તમને કોઈથી બોલતા હતા એવું નહીં. અરે હું બોલવાનો તો કલે જાય, પણ આ વ્યૂ જોવામાં હું છે ને ગાંડો થઈ ગયો. મને કલે આ કિશન દાદા આપનો વ્યૂ દેખાડ્યો તો હવે જાય છે ઢલુડી. એટલે તું અહીંયા લઈને આવેલો કોઈને? હા મને એવું લાગ્યું. લે મેં તારા ફોટા જોયેલા ને પેલા કહેતો હતો અહીંના તો મેં તારા ફોટા જોઈ લ્યા. લાંબા લાંબા વાળ વાળો નહીં લે કોઈ બીજી છોડી લઈને આવેલો તો પોઈરી લઈને કરાર પોયરી આપણને કા ભાવ જ દે કોઈ પણ. હા મેં ફોટા જોયેલા તારા. હા તારી હાથે પોઈરી લઈ. હા ભાઈ આઠમાં હાથ નાખીને ફોટા જોડેલા. હા યાર અચ્છું બોલાય ને પોઈરી લઈને આવેલો ને તું. આપણા નસીબમાં હા યાર મેં ફોટા જોયેલા તારા. ચાર ભગવાન નો માળા એ તો મેં જોયેલો તને. હા એ તો જોઈ લેલું. એ તો કઈ પણ પેલા આવે ને એટલે પેલા ભગવાન યાદ આવેલા તને. એટલે તો ગયેલો. પણ અહીંયા તો તું કોકની છોકરી લઈને આવેલો. કા તમને ઘંટડી કોણે આલેલી? ઘંટડી તો મને ભાઈબંધે. એના પર ઘંટડી હાલે હે પોયરી લે આલી? અરે ભાઈ ના ભાઈ તને છે ને પેલી તું પોયરી આલેલી છે. જો તો આમ જોતી ખાલી તો બેલ બોટમ. હા ભાઈ આની આદે આપણે લાવે ને પેલા શિવ લાગે હો થોડું ઓલો ન થાવ તો તમારા વાકડિયા વાળ થોડા કાબુમાં તો રાખો. મારા માથામાં તેલ તો નાખો. વિક્રમ જેવા લાગો છો. માથામાં તેલ તો નાખો. કરતો once more मुखी पापा. भाई साहब आपने गंदी बहुत बोल के मेरे ब्लॉग के मुंह पे निकल डाली. ઓલું આવેલા ભાઈ મુખી બાપા. હા ભાઈ રાइडर निकलेला भाई. ભાઈ એવા રાઇડર કરતા નો હોય. भाई आ राइडर છે ને ગ્રીન. એલા ભાઈ ડાયલોગ બોલું લે. એકદમ વિક્રમ નો ડાયલોગ બોલું જો આગળ. એનું એને પર્સનલ છે એવું આપણે કઈ ન કહેવાય ને. પ્રાઇવસી કહેવાય. હા તો ક્યાં ગયો વિક્રમ તારો? મુખી બાપા. એલા ભાઈ મને ડાયલોગ યાદ તો નથી આવતો. વિક્રમ આવી ગયો છે. આમ વાળ તો કરે વિક્રમ કરે આમ શુમ શુમ શુમ. એવું નથી તેલ નાખેલું છે ને એટલે વાળ થાય નહીં. કોરાવત નથી થઈ ગયો. આ તો ખુશ પડી ગઈ. આ આગળ પાછળ તારે ઓલામાં લખાવવું પડે ગાડીઓમાં કઈક વિક્રમ નું કઈક લખાવ્યું. શર્ટ માં લખવાનું છે. આ કેમ લટકી ગયું તારું? ઈ લટકાઈ દીધું દુડીએ. મોંઘા ભાવ નું ઇન્ડિકેટર લટકાવી. જ્યાં હોય ત્યાં દોડી નો જાતો તો હું મુખી બાપા. તું જલ્દી ડાયલોગ બોલ. આમાં બહુ મસ્ત દેખાશો. તારે બે ત્રણ છોડીઓના ડીએમ આવી જાય પછી. મુખી બાપા પછી તો હું હવે પછી કઈ ન આવે. પછી ગાડી અંદર ના વિક્રમ ને બહાર કાઢતું. જાલમ સંગ સંઘ સિંહ જાલમ સિંહ. ના એલા એમાં સંગ આવે. જાલમ સંગ. તો હું એના નથી જોતો એકચ્યુઅલી. કાઈ ના ચશ્મા પાછી રિટર્ન કરી દે. રેડી? તારા અંદર નો વિક્રમ પૂરેપૂરો હજી બહાર ના આવે. તારા અંદર નો કિશન બારો કાઢ નથી. તું ભાઈ કિશન બારો કાઢ. ખબર છે ને? શું ના યાદ નહીં કેવડાવવાનું યાર.
પાછો ગમમાં દઈ ગયેલો. ઉભેર ગાર્ડન બહુ જતો એમ. આહ. પછી તારું હું કેવા હે ને આપણે અહીંયા ક્યાં ઓછું રાખ્યું છે ભાઈ ભાઈ કોલેજ બહુ વાટા માર્યા હજી મારી એવું થોડું છે કોલેજ હજી મારી. કોલેજ હું જાઉં છું ને યાર કલે જા. તો મિત્રો આમ પોગી ગયા અને આ મંદિરનું નામ જો વાહ મનોકામના પૂર્ણ નર્મદેશ્વર મહાદેવ. તો ત્યાં બે છે ને મનોકામના માંગવા ગયા હતા. હવે મનોકામનામાં કઈ માંગ્યું હોય ને એ આપણને કઈ ખબર નહીં. આને તો દશાની વગેરે હાલો તમને દર્શન કરાવી દો. તો અમે દલોડી દર્શન કરીને આવ્યા હતા નાથી નીકળી ગયા છીએ. હવે ચા પાણી પીવા અહીંયા ઊભી રાખી છે એક જગ્યાએ. આ બધું ક્યાં રહી ગયું ક્યાં કીર્તિદાનના ભજન આવે છે એક નંબર. તડકામાં બે કલેજા શરીર માટે તડકો પૌષ્ટિક તત્વ કહેવાય. આપણે એટલા સમયથી તડકો નથી ખાધો કે નહીં. શિયાળો ગયો છે તો થોડો તડકો ખાવો સારું કહેવાય શરીર માટે. સુખ દુઃખ જીવનમાં સુખ દુઃખ આવે એમ તમે છાંયો તડકો આવવો જોઈએ. કિશન દાદા ચા લઈને આવી ગયા છે. બે કિશન દાદા ભજન ભજન ભજન. હાલો તો ચા પાણી પીને પછી મળીએ તમને. કાકા વિડીયો ઉતારતા હતા પણ ભેગું ન છું કાકાનું. કાકાએ મારું ભેગું ન થવા દીધું કે તો કઈ ન થવા તો રિમોટ કરી. હા જો કે સ્ટોરી તો મૂકવી છે ગમે એમ થાય. આને અમારે દુનિયાથી કાંઈ લેવા દેવા જ નહીં. कौन दुनिया कौन चार लोग. हम भले हमारी चाय भली. भगत तो है बाकी. હાલો તો ચા પાણી પી લે. મળો તો જશે મારો માલમ. તમે ના મળો તો જીવ જશે મારો આમ અહીંથી લઈને અહીં પોડ દે. હેઠ જ લઈ લે પણ અહીંથી લઈ લે ટીકો. હા આગળ બીજું સોંગ મસ્ત. આગળ મેં સોંગ લિસ્ટ લીધી હોય તો એ કાઢો થઈ. કોલેજ વાળી લાઈફ બેસ્ટ લાઈફ. લેવું જોઈએ હો ઘરે વગાડવા. લઈ આવીએ તો બીજું શું છે. ટીવી જોડે હોમ થિયેટર લઈ આવીએ ને. ટીવીમાં તો રિચાર્જ મોંઘું પડે ને કલેજા. પછી ફીલ અલગ હોય ને ફીલ અલગ હોય. તો એમને આવી. હા અચ્છા હોમ થિયેટરમાં તો પડે. આજે આનું ટીવી તો ઓલું હતું ને ડબ્બો. હોમ થિયેટરમાં તો ખાલી જાનું મારી જાન હતી એમ. ને સામો પડદો ચાલુ હોય વિડીયો ચાલુ હોય. બેડા બેડા ઘરેનું હોય ને 3-4 દોસ્તાર હોય પીતમ જોવાની બહુ મજા આવે. બોલો કરે દિવાળી નતા આપણે મારી ઘરે. કરતા પેલા કાંઈ નહીં લઈ આવીએ બીજું શું હોય. કેદી લેવા દે પગાર કેદી થાય તારો. તો બહુ મોડા
આ તો ગોમડાનો સોરો, આ શેરનો સોરો. તો કઈ નહીં મિત્રો, બહુ સાંભળી લેતા ગીત. હવે મળીએ પછી. કાંઈ નહીં મિત્રો, અને આવી ગયા છીએ ઘરે, એટલે ઘરે ભોગવા આવી ગયા છીએ. તો હવે આપણે ઘરે ભોગવાનું નથી, મારે જાગવાનું છે, ખાવાનું બાકી, મારે ઊંઘી જવાનું, નાસ્તો કરવાનો બાકી છે. હા, કઈ નહીં, હાલો મળીએ બપોર પછી કદાચ લીધું જગાય મારા. હા હા, બાકી આજ તો મારે નાઈટમાં ચાલુ છે. હા કાંઈ નહીં, નાઈટમાં ચાલુ છે એટલે મળીએ. ચાલો. આ રાજા સાહેબ તો न्यूजीलैंड की सोच के पीछे क्या कारण? आई थिंक मुझे लगता है कि थोड़ा पेस पे वो गए हैं, इसीलिए क्योंकि आप देखेंगे ना, अगर ऑस्ट्रेलिया की आपने जैसे बात अब तो हूँ जो तकियो बकियो गेंदबाजी करते हैं, ऊंची गई है, टूट भी गई है, इस ओवर का और गई के शत्रु बन जाती है, वैसे ही यहाँ पर तेज गेंद અભિષેક પણ સારું રમે, लगा और પણ તો એમને જોવાની મજા આવે છે. लेग साइड पे खेलना चाहते थे, ये रूम नहीं देना चाहते थे फर्ग्यूसन. वो रूम देने के लिए गेंद हवा रूम में मिलते ही शॉट मार लिया अभिषेक ने. इससे पहले 2 ओवर की खामोशी थी, लेकिन प्रेशर आया नजर न्यूजीलैंड के ऊपर. उसके बाद पूरी तरह से एक तरफ और अभी समझो सैमसंग को मिलेगा रूम और वो भी शॉट लगा लेगा. से संजू सैमसन. अब तो कंपास की सुई भी टूट गई है. पहले वाइड पे छक्का, फिर ये वाली वाइड तो वो अल्ट्रा वाइड थी. साधारण गेंदबाजी. पहले 2 ओवर में 12 रन और उसके बाद 15 और 19 एंड काउंटिंग. ये सारी गेंदें स्लॉट में गिरी जो आप देख रहे हैं. उन स्लॉट पे गिरी गेंद छोड़ी नहीं है भारतीय बल्लेबाज दोनों ने, संजू ने भी તો और अभिषेक ने भी. શું કહેવાનું હતું, કોણ જીતશે? नहीं, आकाश में कहूंगा सेंटर में ચાલુ તો થઈ ગઈ છે, पूरी खराब એટલી ઓવર થઈ. देखने को मिला नहीं था अभी तक, लेकिन सीधा पकड़ एक्सपेरिमेंट किया. રન કેટલા છે? एक और वाइड. હે बल्लेबाजों के लिए मैं कहूंगा. 3 ઓવર ગઈ તો તું કઈનો જોશો હું પણ તને નથી આઈ ખબર. દેવું છે, ડિસ્પ્લે નાનું છે. રમેશે કોણ એ ખબર છે તને? खैर, भारत रमेश कौन? संजू. હા, બીજું અભિષેક. लेकिन भारत के लिए भी हाँ, ધોની ને વિરાટ કોહલી ઉતરી ગયા છે. तो बदलाव करने के लिए, लेकिन अभिषेक બે બે જ નામ આવડે કે તો મને. और अभी अच्छी शुरुआत. એ બે મારા શીખાવ છે ને એટલે તો આપણે જીતવાનું ગાય છે. તો લાગતું છે નહીં કે હું જોને ને है जो पिच को वो इक्वेशन से बाहर ले जाते हैं, उनके पास हवा में तो गेंद મળીએ. હા ભાઈ, હા જે રીતે રમે છે એ રીતનું તો લાગે કે નહીં આપણું વાંધો નહીં આવે. इतना बड़ा स्टेडियम, ગાડી હાલ છે આપણું. 1.25 लाख लोग આવું ને આવું હાલ્યા કરે તો फाइनल का प्रेशर, नकल बॉल का इस्तेमाल, लेंथ एकदम आगे तैयार. तो कहीं नहीं, हालो. मिलेगी बाजू खोलने का તમે मौका. मैच जो अच्छी शुरुआत हो गई है भारत. અમે ઘડીક મેચ જોઈને પછી અમે રળવા જઈએ, ખાવા પીવાનું કરવા. હું છું इंडियन ओपनर આઉટ 2021 के 4 મારી 2026 में आई है. મારું હું ધ્યાન ન રહે. જેટલા ઠેકડા તો मार्केट कैसा ऊपर नीचे होता है. મેર તો ઠેકડો इन्वेस्टमेंट और મેર તો ઠેકડો. नीचे होता रहता है यार. वो तो है. बस एक बार तभी तो अपने सपने पूरे कर सकता है. सही है. लाइफ और म्यूचुअल फंड में लॉन्ग टर्म सोचना सही है. सही है. હવે એક माउंटेन ड्यू तो लिए, डर के आगे जीते. जोखिमों के अधीन है. योजना से जुड़े सभी दस्तावेजों को ध्यान से पढ़ें. આ મેચ કરતા જ બધા એટલી વાટે બેઠા હોય. ઓફિસમાં જઈને રોજ કહ્યું કે આટલી છોકરી છે ને તોય. How do I do it all? The Brezza, of course. Brezza, drive. તો આમ જોતો હોય ને.
કોણ એમ કરે મારા તો નોટંકી જ અલગ હોય આપણે કોણ એમ કરે કોણ એવી રીતે કરે ઓફિસમાં એટલી છોકરી રહે ને તો અમારે એકવાર તો ફૂલ સ્પીકરમાં ગીત એક વાગે नहीं लगा रहे थे अपने गेंदबाजों की, अब वापस गए मैच एंट्री की ओर मिचेल प्यासा दिल मेरा से न्यूजीलैंड पे लगे सलामी जोड़ी लेंस में दिखता हुआ जो दबाव है पिछले हाँ, इनमें से लग गया। मैच को दूर रखने का प्रयास पार्थिव पटेल પછી તારા ઓલી ગાડી હારી છે थोड़ी फॉर्म की थोड़ा सा भी कंसर्न था એ યાદ નથી મને બરોબર करने में તને તો હવે હું યાર वो नर्वस है जरूर नहीं दिखाई પછી સાંભળી जिस લેવો तरीके से शुरुआत की કાંઈ નહીં હાલો મિત્રો તો મળ્યા પછી આ તો છે જેવું મેચ જોઈ ઘડી